હમણાં મસ્ત આજો બિસ્કિટ છે મારી જોડે. આ એક બિસ્કિટ જેવું છે. બાકી અમારા બે ભાઈ તો કેમ હોતા હે જો બરાબર હોઈ ગયા. નેદર આવી ગઈ. કહીને આપણે બિસ્કિટ ના થોડું પાણી ને એમ કહીને થોડો નાસ્તો કરી લઈએ. હર હર મહાદેવ દોસ્તો. ચાલો આજે આપણે ગુજરાતના મહીસાગર જિલ્લાથી સાયકલ લઈને અમરનાથ યાત્રાના કમ્પ્લીટ 16 દિવસ થઈ ગયા છે. અને હાલમાં આપણે રોકાયા હતા કંઈક આવી આશ્રમ છે અહીં આપણે રોકાયા હતા. બાકી સાંજે હવે અમે પૂછ્યું કે અમારે અહીં રોકાવું છે તો અમને કીધું કે હા તમે રોકાઈ શકો છો. તમે રોકાયા. બાકી જમવાનું અહીંયા નહોતું એટલે જમવાનું અમે જાતે બનાવેલું. જમવામાં અમે કોરા ભાત અને સોયાબીનનું શાક બનાવેલું. બાકી રાતે જમવાની મજા બહુ આવી ગયેલી. પણ કંઈ નહીં મિત્રો રાતે ઊંઘ પણ નથી આવી અમને. કેમ કે અહીંયા છે ને રાતે લાઇટ ગયેલું એટલે પંખા પણ નહોતા ચાલુ ને મચ્છર કેળતા હતા અને ગરમી બહુ થતી હતી. કંઈ નહીં સવારના નાહી ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ 6 વાગી ગયા છે અને અહીંયાથી અમે નીકળી ગયા છે. બાકી રીતિનભાઈ ને પ્રતિકભાઈ તો બે ગયા. તો ચાલો હવે આપણે બી ગઈએ. આપણે બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો હવે જોઈએ આગળ જઈને કંઈક ચા નાસ્તો બિસ્કિટ ખાઈએ. બરાબર. બાકી ચલો ફટાફટ આપણી હવે રનિંગ પકડીએ છીએ અહીંયાથી. ચાલો ચાલુ થઈ ગઈ આપણી રનિંગ સવારની મોર્નિંગ. આજની ફર્સ્ટ નાઈટ ખબર નહીં ક્યાં પોકાશે. બાકી અહીંયાથી આગળ ચીરું એવું ગામ છે. ત્યાં જઈને આપણે છે ને મેડિકલ અમરનાથ યાત્રા માટેનું મેડિકલ કરાવવાનું છે. જે મેડિકલ કર્યા વગર આપણને અમરનાથમાં એન્ટ્રી જ ના મળે. અમે ઘરેથી તો એમને નીકળી ગયા છે પણ આગળ જઈને અમારે મેડિકલ કરાવવું પડશે. તો કંઈ નહીં ચાલો મેડિકલ કરાવીએ. બાકી હર હર મહાદેવ. ચાલો આ પાછળ આપણો ટોલ ગેટ ઊભો છે અને આ સાયકલ અહીં મૂકી અને આ જો ટોલ ગેટ છે. અહીંયા પર એક ચાની દુકાન મળેલી. કમસે કમ અમે 20 કિલોમીટર જેવું અમે કાપી નાખ્યું હશે. 15 થી 20 જેવું. હા સમથિંગ 15ની આજુબાજુ. બાકી આ પર ચાની દુકાન હતી. તો કંઈ નહીં પ્રતિકભાઈ તો ચા પીવે છે. પેલા રીતનભાઈ તો ચા પીતા નહીં. તો આપણે પણ ચા પી અને થોડા બિસ્કિટ જેવું હોય તો ખાઈ લઈએ. કાંઈ ચા દઈ દો. ચા એક કપ और बिस्किट हो गए बिस्कुट. हाँ बिस्कुट भी दो. ચલો દેખો ટ્રેન્ટી આપણા બિસ્કિટ અને ચા. અને જો સામે કેટલો મસ્ત નજારો છે. આપણે સાયકલ ઊભી છે. ફટાફટ આપણે ચા નાસ્તો કરીને પાછા આગળ પણ વધવાનું છે. આગળ ચાલો કમ્પ્લીટ 12:30 થઈ ગયા છે અને આપણી સાયકલો અહીં જો આ હીરો હતો મસ્ત આનો આ ઝાડનો તો એ સાયકલો મૂકી અને આપણે હમણાં મસ્ત આજો બિસ્કિટ છે મારી જોડે. આ એક બિસ્કિટ જેવું છે. બાકી અમારા બે ભાઈ તો કેમ હોતા હે જો બરાબર હોઈ ગયા. નેદર આવી ગઈ. કહીને આપણે બિસ્કિટ ના થોડું પાણી ને એમ કહીને થોડો નાસ્તો કરી લઈએ. બાકી હમણાં જ આગળ ચા નાસ્તો કરી લો કમસે કમ કલાક પહેલાં. હવે અહીં બેઠા છે તો આ બિસ્કિટને ખાઈ લઈએ. પછી થોડી વાર આરામ કરીએ પછી નીકળીએ. બાપા રાજસ્થાનમાં યાર ગરમી ફૂલ થાય છે એટલે 24 કલાક ચશ્મા જ પહેરી રાખવા પડે તો અમને થોડું આંખોમાં ઠંડક લાગે એવું થાય. બાકી આંખો બળે એવું થાય છે. કંઈ નહીં આપણે મારા બે ભાઈ તો જો કેવી રીતે હોતા છે. આ ભાઈને તો બધા ટાઈમ આમ જ હોઈ રહે. કશી પડી નહીં. આ મોબાઈલ ને પાકીટ બધું આમ 24 કલાક. અમારે જવાબદારી રાખવી પડે. લઈને આવ્યા એટલે હવે જવાબદારી રાખવી પડે ને. કંઈ મસ્ત આરામ કરી લીધો. બાકી પવન જેવો ચાલુ થઈ ગયો છે. આ પવન ચાલુ થાય ને તો સાયકલ સામે ચાલવામાં પ્રોબ્લેમ થાય. બાકી એ પહેલાં બે આગળ જતા રહ્યા. હવે આપણે અહીંયાથી નીકળીએ. કમ્પ્લીટ 2 કલાક આરામ કરી લીધો છે. હવે હમણાં 2:30 જેવા થઈ ગયા પણ વાતાવરણ એકદમ ઠંડુ છે. જો હમણાં 2:30 થઈ રહ્યા છે. 2:30. વાતાવરણ જેવું કેવું ઠંડુ છે હે ને. કંઈ નહીં ચાલો હવે નીકળીએ આગળ. હા 4:30 થઈ ગયા અને આપણે બાયપાસ જે હાઈવે હતો ને હિસાર મતલબ હરિયાણાવાળો હાઈવે ત્યાંથી આપણે બાયપાસ આપણે ચૂરુ એક સિટી છે. આપણે હવે આવે છે ચૂરુ કેમ કે આપણે મેડિકલ કરવાનું છે ને એટલે. બાકી અત્યારે તો દવાખાનું બંધ થઈ ગયું હશે એટલે કંઈ નહીં. અત્યારે ચૂરુમાં તો આવી ગયા. બાકી અહીં જો શિરડી મંદિર છે તો કંઈ નહીં. આ મંદિર સાહેબ પૂછજો કદાચ રોકાવાનું મળી જાય તો. બાકી ઝીણા છોટા એટલે કે ફર્સ્ટ ચાલુ થઈ ગઈ છે. બાકી એક મંદિર છે અહીં પૂછી જોઈએ કેમ કે અત્યારે તો દવાખાનું બંધ થઈ ગયું હશે ને એટલે આવતીકાલે જ થશે બધું મેડિકલ ને એવું બધું. બાકી બહુ બધી જફા એટલે કંઈ નહીં. આ મંદિર આવી જુઓ. અહીંયા પૂછીએ રોકાવા માટે શું કહે છે. એમ રોકાઈ ગયે ને યાર. આપણે આ મંદિરથી તો હવે જઈએ કેમ કે અહીંયા રોકાવાની જગ્યા નથી. પણ આ જે મહારાજે હતું ને એમને એમ કીધું કે અહીંયા જો પેલું મંદિર દેખાય બીજું
ત્યાં રોકાવાની જગ્યા તમને મળી જશે, ત્યાં બધું જ સુવિધા છે. એટલે ચાલો આપણે હવે ત્યાં જતા રહીએ. બાકી અત્યારનો ટાઈમ 5 વાગી રહ્યો છે. આજે અમે વહેલા રોકાયા છીએ 5 વાગે. ચાલો આજે ઓકાર આશ્રમ છે અને તમે બધા કહો ને કે તમે કઈ જગ્યા પર રોકાવો છો, લોકેશન પણ નાખવાની. તમે હાલમાં છે ચૂરુમાં. અહીંયાથી જે ચૂરુ સિટી છે ને એ લગભગ 10 કિલોમીટર દૂર છે. અમારે કાલે મેડિકલ કરવાનું છે, જે અમરનાથ. અમને મેડિકલ વગર અમને અમરનાથમાં પ્રવેશ નહીં મળે, એટલા માટે અમારે મેડિકલ ચૂરુમાં જઈને કરાવવું પડશે, જે અહીંયાથી મોટું સિટી છે અને ત્યાં મોટું હોસ્પિટલ છે. બાકી અમે આજે અહીં રોકાવાના છે. આપણે છે ને આપણી સાયકલો જો આવી બરાબર, આપણે જ્યાં જગ્યા પર રોકાયા છે ને ત્યાંથી કમસે કમ અડધો કિલોમીટર દૂર જેવું આ જો એક અન્નપૂર્ણા ક્ષેત્ર છે, જે આપણને 8 રૂપિયામાં એક આખી થાળી મળશે ખાવા માટેની. અમે જ્યાં જગ્યા પર રોકાયા ને ભાઈએ કીધું કે ત્યાંથી અહીંયા જમવાનું ક્ષેત્ર છે. તો આપણી સાયકલ અહીં મૂકીને બરાબર જો આ પાર્કિંગમાં મૂકી સાયકલો. બાકી આપણે હમણાં જમવા જઈએ. બાકી નાવા ખાવાનું હજુ બધું બાકી જ છે, એટલે આપણે મંદિરમાં જઈને નાવાનું છે. બાકી અહીંયા પર ભોજન મળે છે ને, એટલે અહીંયા જઈએ ફટાફટ ખાઈ લઈએ. પછી ખાઈને પછી શાંતિથી નાશું, પછી સૂઈ જવાનું. પણ હમણાં ખાવાનું બંધ થઈ જાય એટલે પહેલાં આપણે જમી લઈએ. યાર ચાલો અહીંયા જો રોટલી આવી ગયું છે, બટાકાનું શાક અને આ દાળ છે. ચાલો મસ્ત જમી લઈએ ફટાફટ. પછી આપણે ત્યાં જઈને નાહવાનું અને સૂઈ જવાનું જ રહેશે. બાકી જમવાનું તો જો કંઈક આવું થઈ ગયું છે આજે. અને આ જો આખું કિચન. બાકી યાર ચાલો કમ્પ્લીટ 10:30 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. બાકી તમને ખબર છે કે આપણે જમવાનું ત્યાં થઈ ગયેલું, એટલે ત્યાં જમીને આવ્યા. બાકી અહીંયા પર અમે નાહી ધોઈને ફ્રેશ થઈને હમણાં જ હવે સુવાની તૈયારી કરીએ છીએ. બાકી આ મહાદેવનું મંદિર છે, જે આપણે આવ્યા હતા ને એ જ મંદિર છે બરાબર. બાકી આ જો આ એક ભાઈ અમારા ફોનમાં જોવે છે ને, બીજા ભાઈ હમણાં નાહીને આવ્યા છે ને, હમણાં કપડાં જેવું પહેરે છે. બાકી હવે સુવાની તૈયારી કરીએ. તો સાયકલો જો અંદર લાવી દીધી છે બરાબર. બાકી કપડાં બપડા આપણા ધોઈ નાખ્યા છે. તમે બધું કહો ને કે તમે કપડાં કઈ ધોવો છો કઈ. અમે જ્યાં નાહીએ ને ત્યાં જ અમે કપડાં ધોઈ નાખીએ રાતે, એટલે સવારમાં સુકાઈ જશે. અડધા તો સુકાઈ ગયા છે. બાકી આ રહી આપણી સાયકલ અને આ બધું આપણું સામાન અહીંયા પડી ગયું. અને આ બે અહીં સૂવે છે, આ બંનેનું સૂવાનું અહીં અને આપણું સૂવાનું અહીંયા છે. કેમ કે ઉપર જો પંખો ફરે છે, એટલે આપણે પંખા નીચે સૂવાનું છે બરાબર. તો કંઈ નહીં, શાંતિથી સૂઈ જઈએ. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બાકી આજે અમે કમસે કમ 80થી પણ વધારે કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. કાલે જોઈએ કાલે કેટલું કપાય. બાકી કાલે તો સવારે આપણું મેડિકલ જેવું છે, એટલે કાલે તો લગભગ આપણે થોડુંક જ કપાશે એવું લાગે છે. પછી ખબર નહીં કેટલું થાય. બાકી કંઈ નહીં, શાંતિથી સૂઈ જઈએ. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો, હર હર મહાદેવ, ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય.